ઊભો છે તારા રીતેથી આ તારો તારા શોભા કરતા મને કેટલું કહી દે ગામમાં મેં કોઈની વાત સાંભળી નથી મારે કેટલું સાંભળવું પડે છે ગાંધીના ખાઈ મરના કોસ્તને બાગોમાં ધીરે ખાઈ ભાઈને તો સંભાળ તમે મારા હારે હાલો નકર આને ખાઈ મરી નાખીશું નો મરાશ દી આમ આ તો અત્યારના છોકરા તમારા ડોહા દવા પીશે તું જતા જાવ હેરાન થઈ જાય એલા પણ ટાઈટ તારમાં ઠેઠ વાડીએ જઈને હું આટો મારી આવ્યો ઓ બટા એ આવી બાપુ બટા આવો તો એ હા આવી હા હે બહુ બટા આ પદુડો ક્યાં ગયો જાગ્યો કે નહીં અરે તમારા દીકરા ઘરમાં ઉતા તા ને આ ઉઠાયરા ને ભાઈ આવીને હુઈ ગયા બાપુ ડાઈટ ને ઉઠવામાં જમતતા નથી હે બહુ બટા આને જગાડો હું ઠેઠ વાડીએ જઈને વિયાયો ટાઈટ નો તો એ જે હૂતો છે અરે બાપુ કલાકથી જગાડું સમજતા નથી ને માનતાય નથી અને ઈને જગાડો અને હું જાઉં છું વિશ્યા ત્યાં ઓલી જીરામ છાંટવાની દવા હે ને એ લેવા જવાનું છે એટલે હું દવા લઈ આવું અને તમે આને જગાડો ને વાડીએ ઓલા ઘઉં વાયા ને એના ઠેબા બાંધવાના છે હા બાપુ એટલે તમે બે વાડીએ જાજો હા તે હમણાં જગાડું તમારા દીકરાની પાસે ઉતાવળ રાખજો ને વાડીએ વાય જાજો બે હા હમણાં તમારા દીકરાને જગાડું અને લઈ જાવ વાડીએ હો હું જાઉં છું વિશ્યા હા જી આવો વિશી અને બાપુ હા બપોરે વેલા આવશો ને તો રોટલા કરીને રાખું હા જમવાનું બનાવી નાખજો બપોરે હું વાડીએ આવીને ખાય હા તો અહીંયા ભાતું લઈને હા આવીશ બપોરે હું વી આવી હા આને જગાડજો હાટ નકર મારે નકામી થશે ના ના બાપુ હું હા. હમણાં જગાડીશ બાપુ તો ગયા લે આવ્યા ને સગાડું હાય હા એવા જાગો તો હા એક ઉઠવામાં એવા હે ને હાય એ હુવા દે રે આટલી બધી શેની નીંદર આવે અંદર ઉઠાવ્યા તો અહીંયા આવીને હુઈ ગયા રાતની હુવા નહીં દેતી ઓહો ટાઈટ તો તમને જ આવે આખું મલક 5 વાગે ઉઠી જાય છે ક્યાંય કોઈ 5 વાગે નહીં જાગતું અરે જો ગામમાં બધાય ઉઠી ગયા તમે એક જ છો 12 બપોરિયા તો ઉઠવામાં સમજતા નથી રાત કેવી છે હુવા નહીં દેતી હવે બસ કરો ઉભા થાવ વાડીએ ઘણું કામ છે જો બાપા હમણે જ ગયા હે તું જાવા દે વાડીએ જા અરે મારે તો જવાનું એકલાને જ આપણે બેયને જવાનું છે તારે જાવું હોય તો જા મને હુવા દે અરે અહીંયા ઘણું કામ છે હવે હોવાનું નથી ઉભા થાવ મોઢું તો હાલો હાલો અત્યારમાં તો આખો દી બગાડી નાખ્યો આને હું કરું મારે આનું હું મોઢું ધોતો તું સા બનાય અરે દૂધ લઈ આવો તો ચા થાય એમને ચા ન થાય અત્યારમાં ખબર ન પડે દૂધ લઈને સા મૂક્યો હોય તમે તો ના અત્યારે પાદરે થી દૂધ લેવા જાવ તમને ખબર નથી પડતું દૂધ ઘરમાં લઈને રખાય આનું શું કરું મારે હવે હવે કાઈ ન કરું દૂધ લઈ આવો એટલે ચા મેલું હમણે પેલા મોઢું તો ધોવા દે મને હા તો મોટું ધોઈ લેવો ને ગાયો ગા જાવ દૂધ લેવા 12 બપોર થઈને તો ઉઠવામાં નો સમજે આખું મલક ઉઠી 12 બપોરે ઉઠે અને 2 કલાક મોઢું ધોવે થા મુકજા અરે ચા નહીં મેલું દૂધ વિના ક્યાંથી ચા મેલું પેલા દૂધ તો લઈ આવો આને તો અત્યારમાં દી બગાડી નાખ્યો મારો અરે તો દૂધ ઘરમાં રખાય બધું બાયડી માથે નો નાખી દેવાય જે હોય ઈ કર્યા રાખે તમે તો હવે બહુ કરી મારી હમ બહુ લબલબાટી કરી માથું અત્યારમાં બોલી સજું કેમ કે તમે કોઈ દૂધ નથી રાખતા ને મને જ કેવો નકરું એ તને ખબર ન પડે અત્યારમાં દૂધ ના લઈ મને આવે ખબર પડે તમે દૂધ લઈને જ રાખવાનું બધું મારી માથે નહીં નાખવાનું એટલે કહું છું મારી હમ બોલમાં મારો હાથ ઉપડી જાય છે નકર હમણે એ ઉપડે નહીં ને મારી હમ બોલે તું જી અરે તમે મને મારવા લઈ આવ્યા હો તો મારું તેને તો અત્યારમાં સા ન બનાય તો 20 વર્ષની મારા બાપાએ કરી કોઈ દી આંગળી નથી અડાયરી આંગળી હું ગમે એને અડાડું તમે 2 મહિના પૈણીને થાય હજી આવી અને તા તમે મને હાથ ચાલાકી ચાલુ કરી દીધી હે આઈડી અરે હું બાયડી કરો છો તમે તો એને એક દૂધ લેવા જેવાય નથી અને આમ નામ પાછી રોજ ઉઠીને મારે રામાયણ દૂધની કોઈ દી એમ ન થાય કે મારી બાયડીનું દૂધ લઈને દઉં તમે તો લોહી પી ગયા હો
તું લોહી પી ગઈ છો મારું. અરે તમે ચટ્યો લોહી નથી રહેવા દીધું મારા શરીરમાં. આમ જોતા આમ કેવો પેલા કેવો જાડિયો હતો ને અત્યારે જો હાવ મળ્યો થઈ ગયો. ઓહો દાદા ગામની બળતરા ન કરાય. ઓરે ઘરે શું છે ને ઓની ઘરે શું છે ને ઓની ઘરે શું છે. તમે આગળ ગામની બળતરા કરો તો પછી આવા જ હોય. વાત કરે હે તે આ રહી હું કોઈની બળતરા ન કરું. લાગતું નથી. હવે તમારે કરવું એ હું દૂધ લેવા જાઉં એક ન જાઉં. તું દૂધ લે જા. હું દૂધ લેવા નહીં જાઉં. મારા બાપાની અમે બાર બાપ ડેલી બાર નથી મેલો. ત્યાં મૂકવો પડે. ના હું નો મેલો એની તું બહુ વારું છો. હું ઘરે એની દીકરી છો તું જાઉં. જા તું દૂધ લે જા મને સાપ આતામાં. હું કાઈ ચાબા નથી પાવાની સમજી ગયા. યા એને ભારે કરી અતારમાં હવે. તમારે જે કરવું હોય ને એ કરો. મને દૂધ વસ્તુ તમારે ઘરમાં બધી રાખવાની. હું બહાર જવાની નથી. નથી ટાઈમે હરખું ખાવાય નથી દેતી મને. અરે તમને ટાઈમે હું તો દઉં છું. બીજું કોણ પાડોશી દેવા આવે છે? આડોશી દેવા આવે છે લે. કેવું પાવર કરે છે મારી હમ. પાવર તો કરે ને. પેલા કુવારા હતા ત્યાં તો બહુ સારું લાગ્યું. શીતળ તો બહુ સારી બહુ સારી. અને જેવા 2 મહિના જ્યાં પૈણીને આવી તો અવગુણ ચાલુ કરી દીધા. આવા હોય કઈ. રે મારા બાપાની આતી તો સારું હતું. એને રહ્યો તો અરે તમારે નહોતું આવું જાન લઈને તો. હું ક્યાં આવ્યો તું એ જ રોઈને હારે થઈ ગઈ. હું રોઈ ને કઈ તમને બીક લાગતી હતી આવડી જાન લઈને હાઈલા આવ્યા. હું તો એકલી જ આવી. ત્યાંથી રોઈને હારી આવી. મારે આવું છે જાય. તમને શોખ હતો એટલે આવ્યા તા. મેં નહોતું કીધું કે તમે આવો. આવો લ્યો. તો રાહ જોતા હતા. હવે કેટલા દીની વાર છે લગનની. હવે સાના મના લપ કરો માં અને ગાયો ગા જાવ દૂધ લેવા. હું ને દૂધ લેવા જાઉં. તો તમે ને જા કોણ જાહે? તારું બાપ જાય. હે મારો બાપ શું કરવા જાય દૂધ લેવા? લે મારો બાપ જાય નહીં દૂધ લેવા. તે જાય તે. કા મારો બાપ જાય? તે તાર બાપ શું કિંગ નો દીકરો છે? હા મારો બાપ કિંગ નો દીકરો છે ને બાપ અમાર નો જાય કઈ દઉં તમને. બાપ અમારે જવા છે. મારા બાપ અમાર નો જાતા. મારા બાપે મને આ ગાયરું ખાવા નથી દીધી. એ વાલી આવી આયે તો આવવાની જરૂર જ નહોતી. મારા બાપે ખોટા ભોરવા ને હારે મોકલી. તે ભાઈ જા તાર બાપુને ઘરે પાછી. હવે તો વય જ જાવ. મારા બાપ અમાર દીધી અને મારા બાપાને જઈને જ કહું. આતે શીની વાર છે નીકળ. આ ક્યારની મારી હામું બોલે છે. તઈ તો બોલે. તું ઘડી કરે હવે. હું ઘડીક રે આખો દી એક તો 12 બપોરે ઉઠું છે. મારી હામું બોલશો. મારી હામું બોલશો. મારી હામું બોલશો. મારી હામું બોલશો. બોલીશ પછી હામું. અરે મારા બાપે મને કોઈ દી નથી મારી. અરે તમે મને મારો આજે ને તો હું કાલે નથી. આતે નીકળ ઠેલો લઈ. આ તો હું પૈસે મારા બાપાને મારા ભાઈઓને બાપાને બધાયને તમારું કહું છું. અરે બધાને કહી દીજે જા. 2 મહિનામાં તો મારી ઢોકરા જેવી કરી નાખી. તમે જો હવે હું જાઉં છું અને મારા બાપાને બધાયને કહું તમે મને જેવો માર્યો ને બધાય આગળ તમને આવો જ માર ખવડાવું. અરે બધાને કહી દીજે જા. તમારી યાર એક કોણ મારા જીભ કોઈ જતા તાના ભેગી આવી. જા જા હટ જા જા તું. અરે કાં બટા પદુ કા બાબુ વાડી ગયા તા? નથી ગયા? ના અને વહુ ક્યાં? એ તો એન બાપુને ઘરે. એટલે એકેય વાડીએ નથી ગયા? ના અને વહુ એન બાપુને ઘરે અત્યારે શું લેવા ગયા? સા નો પણ બનાવી દીધો હતા. ચા નો બનાવી દીધો તને? ના એન બાપુને ઘરે વહી ગયા? હા એટલે કઈ બોલ્યા તા? સા નો બનાવી દીધો ને પછી મેં એને પરસાદી દીધી થોડી. તે હા શું આય તું મમરા કે રેવડી? ધોકા. ધોકા? હા વહુ ને મરાય? વહુ આ ઘરની લક્ષ્મી કહેવાય ગાંધીના. હવે વહુ રહ્યા એના પિયર ગયા છે. એના બાપુનો મગજ ખબર છે તને? ના. ભમરા ખાઈ ગયેલા છે તારા હારા. ગાંધીના કઈ ખમાય? હા ઓલા ગગજીભાઈ મને નાક પાડતા કે રવાઈ દો મયાભાઈ રવાઈ દો. આ તમારો છોકરો નાનો છે પણ હું નો સમજ્યો. હે આ છોકરાને હસવાનો ને વહુ ને હસવાના. તને શરમ ન થાય? તને શું કીધું તું સવારમાં વહુએ કે બાપુ વિશે ગયા એમ કીધું તું? હા ઓલા ઘઉંના ઠેબા સમજાડવાનું કીધું તું? હા તો તારા બાપે આ બાંધવાનું કરાય વાડીએ મરાય.
મને શાક નો બની દીધો અતારમાં. એ શાક પણ હાથે બનાવાય. હવે આનું શું કરવું? મીંઢો સાંભળો છે ઈ જે મને ઓલા સોમભાઈ કહેતા તા રવા દો મયાભાઈ, અત્યારે તમારો છોકરો નાનો હે, અત્યારે નથી કરવું. મેં તે એમને તડામાર કરીને કીધું કરો ગમે ને હક પણ મારા છોકરાનું, પણ છોકરાને હાંસવાનો ને વહુ ને હાંસવાની, આમાં મારે કેટલી બળતરા. હું ના જ પાડતો તો. શું ના પાડતો? આ ડંફોર જેવું મને ફટકાર દીધું. હે ડમ્ફર વાળી ના ક્યાંય નતું થાતું, ત્યારે તારું ત્યાં કરાયું છે. ઉપકાર માન સોમા કાકાનો. એને હું આયા પાણી લાયો તો. એટલે પણ તારા હારાનો મગજ ખબર છે તને? અરે એનો મગજ જેવો હોય એવો. એ તારા લીધેથી મારે કેટલું સાંભળવું પડે ખબર મને છે? લાવી જ નહીં પાછી આયા. જે ઓય બાપા, પાછી નીટ લાવી. તારે શું મારા આબરૂના કાંકરા કરવા છે? મીંઢો લે, હું જ તે ઓલે સોમભાઈને ફોન કરું ને, આ છોકરું તો હે ને અસબડું છે. હાલો, હા એટલે ક્યાં સોમભાઈ? આ તો વાડીએ. એટલે માર ઘરે આવો ને. શું છે ઓલે તમારા ઘરે? એટલે ભલામણો આવો જ ખરા. શું કાંઈ કામ હતું? અરે કામ આ છોકરાએ નો કરવાનું કીધું નાખ્યું છે. શું છે ઓલે ઝાડા થઈ ગયા? એટલે આ સોમાભાઈ ઝાડા નથી ત્યાં, છોકરો ને વહુ બાજી ગયા જરા. ઠેક તે એની આવો ભલામણો નકર આ લાંબડી થશે આમાં. ભારે કરી તમે જો તો હું આવું. એ હટ હો. ફોન મૂકો તો આવું કેમ નામ? હા મેકું. હા વિચાર કઈ કોઈ સોડી આપણા ઘરમાં દેવા રાજી નતું ને, ધીરે ઈ સોમા કાકાએ સોડી દેવાવી. તારા લીધે મારે કેટલું સાંભળવું પડશે ગામમાં. મીંઢો કામ રે ભાઈ. આવો સોમાભાઈ આવો. રામ રામ રામ. રામ. શું વળે આ બધું લપ કરી? શું આ છોકરે વહુને માર્યા? એટલે દોઢડીનો મેં તમને પહેલા નથી કીધું કે આવા લીડા જીવન પરણાવાય જ નહીં એમ? ધીમે કીધું તું, પણ મારે એવું હતું કે જેથી આનું કામ ઉકેલી જાય ને તો મારે ઉપાય નહીં. પણ હવે તો છોકરાને હાંસવાના ને વહુને હાંસવાના, આ બધી બળતરા મારે શું કરવું? આ બોટડા જેવો એને હું તમને કહેતો કે આ હખડીનો નહીં રે એમ. મેં ઘણોય માર્યો, પણ હવે સોમાભાઈ હા તમે મોવડી સવો હા. અને તમે હાલો હારે. એટલે ને આ શું માર ખાવા? માર ખાવા નહીં સોમભાઈ. પણ ઈ જામા લાલ છે મન બુદ્ધિનો. પણ સોમાભાઈ હા વહુ ન્યા એના બાપના ઘરે પોગે ને, હા હા આપણે બે પહોંચી જઈએ. નકર આના હારા હે ને હા જેમાં દાદા હા ઈ હે ટળ મગજના, હા. ઈ આના લીધેથી મને ઉઠલાવી નાખશે. તે ઉઠલાવ ને મને કીશે કે તમને હું કહેતો તમે મોવડે રોવા જોઈએ. પણ સોમાભાઈ આ તો છોકર બુદ્ધિ ગણાય. હે, આપણે તમે મોટા છો હે, આપણે નો પણ તમે જરાક છોકરામાં ધ્યાન દો, નકરા તમે બહાર રખડોમાં એમ કહું. મેં તમને પહેલા તમને જોહણું વાળ્યું હતું કે આવડા નો પરણાય તમારે. શોખ હતો તમારે તે મને ગોતી દો એમ. શું ગોતીને ફાયદો કાઢ્યો? ઊભો છે તારા લીધેથી આ તારો તારા શોભા કાકા મને કેટલું કહી દે. ગામમાં મેં કોઈની વાત સાંભળી નથી, મારે કેટલું સાંભળવું પડે છે. ગરમીના ખાઈ મરી નાખો તમે. બાગોમાં ઘીરે ખાઈ મરી નાખો સોમભાઈ. તમે મારા હારે હાલો, નકર આને ખાઈ મરી નાખીશું. નો મરાશ આમ આ તો અત્યારના છોકરા તમારા ડોહા દવા પીશે તું જતા જાવ હેરાન થઈ જાય છે. એ વાતે હશે કાક માપ રાખો તમે. સોમાભાઈ હા તમે હાલો અને જેમાં દાદાને ઘરે વહુ પોગે ને હા ઈ પેલા ઘાય ઘા પોગી જાય, નકર આ જેમ લાંબી થશે ને એમ લપ વધતી જશે. ઈ હાસું તમારું. જાય આપણે આને વાડે ભેગી નો કરો હવે. હાલે તું વાડીએ જા. મારે ખાવાનું બાકી છે. હે ખાવા વાળીના વાડીએ જઈને ખાજે. ટિફિન લઈને ગયો જા.
કાઢો છે કાઢો. પણ ઈ તમારું કુળેતી જાતનું છે એમ એટલે કહું. અમારા કુળને આનો બધાને ગણ્યો, અમારા ગઢિયાને ખોટું લાગી જાય ઉપર ભલા મળ્યો. શું ખોટું હોકળો લાગે તમે સરોજી માયલી ના બધા એટલે પણ છોકરું એવું પાક્યું એમાં હું શું કરું ભલા મેં મળ્યો? તમને પેલા ચોહણું વાળ્યું ત્યાં તમારા મોડ જ ન થવાય હસી હાલો 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 ફટ.